વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે સંતો સર્વે ભક્તજનો બધાને જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. ફાગણવદી તૃતીયા થઈ કરી નિત્ય ક્રિયાનું કામ મૂર્તિ પ્રતિષ્ઠા કામમાં તત્પર થયા ઘનશ્યામા. સૂર્ય ઉદય સમોહતો જ્યારે હતો હસ્તનો ચંદ્રમા ત્યારે બ્રહ્માચાર્યને ઋત્વિજે મળી વિધિપૂર્વક પ્રીતથી વળી. શ્રીજી મહારાજ ગઢપુરમાં વાસુદેવ નારાયણની મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે ને એની કથા છે. કયો દિવસ છે? ફાગણવદી ત્રીજનો દિવસ. સવારે પ્રભુ નાઈ ધોઈ પૂજા પાઠ ક્રિયા બધી કરી મૂર્તિ પ્રતિષ્ઠાના કામમાં પ્રભુ રોકાણા છે. મયારામ ભટ્ટ અને મુક્તાનંદ સ્વામી, મુકુંદ બ્રહ્મચારી, આ બધા જ મહારાજી બધા મોટા મોટા સંતોની સાથે દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદા 12ના જે ઓરડા એમાં વાસુદેવ નારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરી છે. ગઈકાલે આપણે સરસ કથા સાંભળી. ક્યાંથી ભગવાન આવ્યા? અક્ષરધામમાંથી. મુક્તો આવી અને મૂર્તિ આપી ગયા મહારાજને. સરસ મજાની સુંદર મૂર્તિ અને રળિયામણી મૂર્તિ. સમજ્યા ને? આજે આપણે દર્શન કરીએ છીએ ભુજ નગરમાં મધ્ય સ્થાને જે મૂર્તિ છે એ આ લોકના કોઈ કારીગર બનાવેલી મૂર્તિ નથી. લગભગ 35 વર્ષ પહેલા હરિદ્વારથી કોઈક સંન્યાસી આવેલા ભુજમાં. સમજ્યા ને? પછી નારાયણ સરોવરની યાત્રા કરવા જતા હશે તો એ રોકાણા ભુજ મંદિરમાં. મંદિર એને ઉતારો આપ્યો. સાંજે શયન આરતી થઈને ત્યાં એ દર્શન કરવા આવ્યા આરતીના. સમજ્યા? એ સંન્યાસી મહારાજ, બહુ વર્ષો પહેલાની વાત છે. પેલા એને સહજાનંદ સ્વામીના દર્શન કરીને સુખસૈયામાં જે ચિત્ર પ્રતિમા છે એના દર્શન કરીને એમ બોલ્યા કે આ અસલ નારાયણનું સ્વરૂપ છે. એને એક અનુભવ થયો, અસલ નારાયણનું સ્વરૂપ. પછી એણે નરનારાયણ દેવના દર્શન કર્યા. નરનારાયણ દેવના તઈ એણે એમ કીધું કે આ મૂર્તિ બહુ પ્રતાપી છે. લેવાને બહુ પ્રતાપી લાગી. સમજા ને? અને આજે આપણે અનુભવ થાય છે. અનુભવ કોને થાય? મહિમા હોય એને અનુભવ થાય, બીજાને અનુભવ નથી થતો. કોને થાય અનુભવ? દેવનો મહિમા હોય ને, હૃદયમાં પ્રીતિ હોય એને ભગવાનનો સાક્ષાત અનુભવ થાય. વેદ મંત્રના ધ્વનિ 1600 ઉપચારથી મહારાજે મૂર્તિનું પોતે પૂજન કરેલું છે. ધૂપ દીપ અને નૈવેદ્ય મહારાજ પોતાને હાથે થાળ ધર્યો પ્રતિષ્ઠા વખતે. પછી મહારાજે આરતી ઉતારેલી છે વાસુદેવ નારાયણની.
આરતી ઉતારીને મહારાજ સન્મુખ આમ સ્થિર દ્રષ્ટિથી દર્શન કરતા હતા. સૌએ દીઠું તે મૂર્તિ માયા, અતિ તેજય લૌકિક ત્યાયા. તેહ મૂર્તિમાં શ્રીજીનું રૂપ, જોયું સર્વે જનોએ અનુપ. મૂર્તિમાં સૌને એક તેજ પ્રકાશનો અનુભવ થયો, અલૌકિક. બધાને આશ્ચર્ય થયું. અને વાસુદેવ નારાયણની મૂર્તિમાં પ્રગટ શ્રીજી મહારાજના બધાને દર્શન થયા. એટલે બધાએ નક્કી જાણ્યું કે છે મહારાજ પોતે જ મૂર્તિ દ્વારા શ્રીજી મહારાજ છે. પછી દેશ દેશના ભક્તો બધા ફૂલડોળમાં આવ્યા હતા. વાસુદેવ નારાયણની આગળ સારી સારી ભેટો અર્પણ કરી છે. કોઈ કઈ વસ્ત્ર અને કોઈ આભૂષણો એટલે દાગીના, કોઈ કાંઈ ન હોય તો દ્રવ્ય પૈસા ખૂબ ભેટ કરેલા છે. પછી શ્રીજી મહારાજની પૂર્ણાહુતિ કરી, બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી છે. સંતો બ્રાહ્મણોને મહારાજ ખૂબ ભાવથી જમાડ્યા. એ બધા જમી લીધું. પછી મહારાજ સભા કરી. મહારાજ પછી સભા કરતા. શું કામ? પછી તાણ ન હોય, ન જમવાની તાણ હોય. અને આપણે જો વહેલું જમવા દઈ દઈએ તો હારા ઘરે ભાગી જાય. ખાવા મળી જાય તો ઘરે ભાગી જાય. એટલે આપણે જોવું પડે બધું, સમજ્યા કે નહીં? ઘણી જગ્યા એમ કે જમવાની ઉપાધિ થાય કે માણસો નવરા નથી થતા, એટલે ક્યાંક ક્યાંક અમે વહેલું જમણવાળું કરીએ, સમજ્યા ને? પછી કથા કરી, હાલ જમી લીધા પછી. એમ આ શાસ્ત્રમાં જોઈને તો શાસ્ત્ર પ્રમાણે બહુ હલાતું નથી. હવે જમવા દઈ દીધું અને મારા ઘર ભેગા ભાગી જાય. ગામનું નામ ન દઉં, પણ એક જગ્યાએ અમે વિદેશમાં પાટોત્સવ કરતા હતા, સમજ્યા ને? ગઈ સાલની જ વાત છે. એમાં એક દિવસ પિઝાનો પ્રોગ્રામ રાખ્યો. 7 દિવસની કથા હોય ને પાટોત્સવની. પિઝામાં માણસો આવી પડ્યો ઢગલા બંધ. કથામાં 25% પણ નહીં, બધા રસોડામાં. મેં કીધું આમ ના હાલે. કીધું ખાલી પિઝા જ ખાવા આવે ને, જાણે દર્શન કરવા આવે, દર્શન કરી સીધા રસોડામાં. આમ તો અમને ખબર ન પડે કથા કરતા હોય. 2 સંતો હરિકસમાજ લઈને પિઝા જમાડવા ગયા હતા. એમને ભાવ ખાઈ જાય, સારું નહીં, સમજા ને? તો હરિકસમાજ લઈને નીચે ગયા હતા ને, એ સંતો કે સામે નીચે તો 3 થી 4 ઘણું માણસો તો નીચે ગયેલો. મંદિરમાં જગ્યા પડી ગઈ બેસવાની. તો કોઈક યજમાન હોય, જમાડતા હોય, એને ખાલી તમને ખવડાવવાની જ ઈચ્છા ન હોય કે હોય સાચું કહેજો, થોડી કથા સાંભળવાની ઈચ્છા હોય કે ન હોય, તો કથામાં બેસવું, સમજા કે નહીં? કોઈ યજમાન પ્રોગ્રામ કરે, બીજા જમાડતા હોય તો કથામાં તો બેસવું. ભોજન 2 પ્રકારનું છે, શારીરિક ભોજન અને આત્માનું ભોજન. આપણે ખાલી શરીરને ખવડાવીને રાજી થઈ જાય એમ નહીં. આ કથા વાર્તા છે ને આત્માનું ભોજન છે, સમજ્યા ને? તો પેલું આત્માનું ભોજન કરો. આ જીવાત્મા ભવસાગરમાં ભટકી ભટકીને થાક્યો છે, એટલે સત્સંગીના ઘરે આવ્યો છે. મને ભોજન અહીંયા મળશે. કોને? આત્માની ભૂખ ક્યાં ભાંગે? હરિભગતના ઘરે ભાંગે. તો હરિભગતના ઘરે જન્મ સુકરા લીધો કે જન્મો જન્મની ભૂખ મારી અહીંયા ભાંગશે. દેહની ભૂખ તો દરરોજ ભાંગી તોય પાછી લાગી જાય રહી. અટાણે ખાધું તો સવારે વાટ જોવે, સવારે ખાધું તો બપોરે વાટ જોવે. પણ આત્માની ભૂખ ભાંગે ભગવાનની કથા વાર્તા પ્રેમથી સાંભળવાની. પછી ભલે જમવાનું ટાણું થાય તો પ્રેમથી જમવું ભગવાન ભારીને, કાંઈ વાંધો નહીં. મહારાજ બધાને જમાડ્યા પછી સભા ભરી. બધા બેઠા. મુક્તાનંદ સ્વામી, મુકુંદ બ્રહ્મચારી, અભય રાજા, પછી જીવો ખાચર, મૂળું ખાચર, મોટી સભા હતી. કરિયાણાના દેહા ખાચર આવ્યા હતા, વાંક્યાના મોકો ખાચર આવ્યા હતા, કારિયાણીના માચો ખાચર, વસ્તો ખાચર, એ બધા હતા. સોમલો ખાચર, સુરો ખાચર, ઝીંઝાવદરના અલૈયો ખાચર, પછી બોટાદના માત્રો ધાંધલ હમીર ખાચર, ઘણા બધા હતા. બીજા પણ હરિભક્તો ઘણા બધા આવીને એ સભામાં મહારાજને વંદન કરી અને બધા બેઠા. મહારાજ શું કહે છે એ બધાને સાંભળવાની તાલાવેલી હતી. તે તો ચંદ્ર ચકોરની રીત, ચકોર પક્ષી જેમ ચંદ્રની સામે જોઈને બેઠું આખી રાત
એમ ભક્તો બધા બેઠા હતા અને શ્રીજી મહારાજ એક હાથ ઊંચો કરીને બધા સાંભળો કે સમજ્યા ને, બધા ધ્યાનથી સાંભળો. કરુણા કરીને શ્રીજી મહારાજ બોલ્યા, હે વાસુદેવની મૂર્તિ આજે હ, મારી મૂર્તિ જ જાણવી તે હ, એમાં સાક્ષાત હું જ રહીશ, આશા પૂર્ણ તમારી કરીશ. મહારાજ કે વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી છે એ સ્વયં હું છું હો, આની અંદર બેઠો હું છું. તમારી બધાની આશા પૂર્ણ કરીશ. તમે જે સંકલ્પ કરશો ને હું પૂર્ણ કરીશ. ભુજમાં પૂર્ણ કરે છે હો, જેને અનુભવ થાય ને થાય છે. ભૂકંપ પછી પ્રભુ બારે આવ્યા ને, એક જોડલું લગ્ન કર્યા હશે ને 10 વર્ષ, કોઈ સંતાન નહીં. હવે સંતાન ન હોય તો દોડે બહુ ગ્રસ્ત, તમને ખબર હશે ને. 2-5 વર્ષ વાત જુએ પછી તો વાત જવા દો, સમજ્યા ને. જાત જાતનું કરે સંતાન થાય એટલા માટે. બહુ દોડ્યા હશે. એક હરિભગત જુવાન ભુજમાં કંઈક ભેટો થઈ ગયો. શું હોય કે આટલી ઈચ્છા છે કે મારી સંતાન નથી, ઘણા ઉપાય કર્યા પણ મેળ પડતો નથી. છોકરો કે ક્યાંય જવાની જરૂર નથી, નન્નાળદેવ બેઠા છે ને, નારિયેલ ચડ્યા આવો કે બે, સમજ્યા. માનતા કરો, માનતા નન્નાળદેવની. તમારી માનતા ચોક્કસ પૂરી કરી એવા દેવ અહીંયા બેઠા ને તમે યાતા દોડો પછી કેમ મેળ પડે? કે લે ઓલો છોકરો હરિભગત, સાધુ એ નહીં, હરિભગત જુવાનીઓ છોકરો, ક્યાંય જવાની જરૂર નથી. તમે એક પાકી નિષ્ઠા રાખો. નન્નાળદેવ પછી એ લોકો પછી માનતા કરી 2 નારિયેલ નન્નાળદેવને ચડાવે. 9 મહિના મેને તેને એકના બદલામાં 2 છોરા ભેગા જન્મે. બોલો, બેલડા 2. એને તો નિષ્ઠા જબરજસ્ત આવી જાય ને. હવે ક્યાંય જાય નહીં, દરરોજ હા જવારે દર્શન કરવા પોગી જ આવે નન્નાળદેવના. આવા તો અનેક પ્રચાર છે, અનેક. હોસ્પિટલમાં ના પાડી દે હવે આ માણસ નહીં જીવે, ડોલીમાં નાખીને ઉપાડી આવે ને, જોરીમાં નાખીને નન્નાળદેવ આગળ ત્યાંથી હાલતા થઈ ગયા છે. એવા દાખલા છે, સમજ્યા ને. હોસ્પિટલમાં ડોક્ટર ના પાડીએ અરે મને ઘરે લઈ જાઓ, આની કોઈ દવા નથી. એને ખાલી આમ તેડી આવી 4 જણા નન્નાળદેવના દર્શન કરાવે ને ત્યાંથી હાલતા થઈ ગયા. એવા પણ પરચા છે. મહારાજ કહે છે બધી આશા હું પૂર્ણ કરીશ. મારી પૂજા કરજો પ્રેમથી. અભય પરિવારને કીધું જો આની પૂજા કરી દર્શન કરીને પછી જમજો. મુકુંદ બ્રહ્મચારીને મહારાજ કે જુઓ બ્રહ્મચારી, તમે તો મારી સાથે રહ્યો છો, ગુરુની આજ્ઞા છે એટલે તમને તો બહુ અવસર નહીં મળે. પણ એક બેચર ભટ્ટ હતા. મુકુંદ બ્રહ્મચારીને કે તમે અહીંયા આવો તે સેવા કરજો, પણ બેચર ભટ્ટને મહારાજ કે તમારે સતત દેવની સેવામાં રહેવાનું છે, સેવા કરજો પ્રેમ ભાવથી અને ભગવાનની બરાબર સંભાળ રાખજો. મહારાજ એને ભલામણ કરી છે. મહારાજ કે ઉદ્ધવ સંપ્રદાય પ્રમાણે બધા જ ઉત્સવો કરવાના. જન્માષ્ટમી હોય, રામનવમી હોય, દિવાળી, પડવો, ફૂલડોળ, જે ઉત્સવો આવે ને ઉદ્ધવ સંપ્રદાયના નિયમ પ્રમાણે ઉત્સવો કરવાના અને શુદ્ધ થઈને દેવની પૂજા કરવાની. અંતર અને બહારથી શુદ્ધ થઈને. જે પૂજારી હોય એ ચોખ્ખા થઈ નાઈ ધોઈ ભગવાનની પૂજા કરે તો ભગવાન પૂજા સ્વીકારે. એમાંય પાછી શુદ્ધતામાં પણ ભગવાન કે પૂજા ભગવાન તો સ્વીકારશે. મહારાજ કે દ્રઢ બ્રહ્મચર્ય હશે તો. બોલો, ભલે પોતાના આશ્રમમાં રહીને બ્રહ્મચર્ય જેનું નથી એની ભગવાન પૂજા સ્વીકારતા નથી. તમારા પોતાના આશ્રમ પ્રમાણે બ્રહ્મચર્યની જરૂર છે. તમે જ્યાં ને ત્યાં નજરું તાણો ને મન ભાવે તેમ કરો અને પછી સવારે ઉઠીને પૂજા કરો તો ભગવાન પૂજા સ્વીકારતા નથી. નક્કી માનજો. દ્રઢ જો બ્રહ્મચર્ય રખાય, દેવ પૂજવા યોગ્ય તો થાય. કરે સ્પર્શય શુદ્ધ થઈ આપ, તેને તો દેવતા દે છે શાપ. અપવિત્ર થઈને દેવને અડવા જાય, આપણે તો ઠીક છે બંધ રાખ્યું છે, નહીતર ભગવત ચરણ સુધી અડવા જવાય નહીં, બધા પવિત્ર ન હોય. અપવિત્રતા એ ભગવાનનો જો સ્પર્શ થાય તો દેવતા એને શાપ દેશે. હો
દેવ સેવા વિશે અપરાધ કરવા થકી લાગે છે બાધ. તે હું તમને હવે સંભળાવું, સારી રીતે કહી સમજાવું. મહારાજ કે કેટલાક દેવના અપરાધ થતા હોય છે. પૂજારી હોય એને અને ભક્તિ કરતા હોય એને. થોડીક લાંબી કથા છે, થોડીક આજે સંભળાવું, પછી સંભળાવશું. પણ ભગવાનનો અપરાધ થવો જોઈએ નહીં. મહારાજ પોતે વાત કરે છે. જાસે દેવ સમીપ ચાખડી ચઢી કે વાહને જો ચડી, તો જાણો અપરાધ એ જસુરનો તેણે કર્યો તે ઘડી. બોલો, ચાખડી પહેરીને ભગવાન દર્શન કરવા જાય તો અપરાધ થાય. શું કરશું? તો અમને જ પેલું નડ્યું, બે જણાને. ભગવાન સુધી તો ના અવાય ને. વાહન ઉપર ચડીને જાય તો અપરાધ થાય. બોલો, વાહન ઉપર ચડીને. જોકે સત્સંગમાં અનેક વાતો છે. વાહન પાર્કિંગમાં રાખીને આવો દર્શન કરવા, સમજ્યા કે નહીં? ઘરેથી કે પગે તો અવાજ થઈ નહીં આવે. પણ હવે ગાડી મૂગી લે અને મનમાં આમ ફો ન હોવો જોઈએ ગાડીનો, કે મારી કેવી ગાડી, સમજ્યા કે નહીં? અહીંયા આવો ને તો નિર્માની થઈને આવો, સમજ્યા? એક જણો સ્વામી મને કે મને ટોચો થાય તો વાંધો નહીં, મારી ગાડીને ટોચો ન થવો જોઈએ. એટલું બધું પ્રિય જો ગાડી, એટલી વાલી એને કે ગાડીમાં ટોચો થાય તો મને સહન ન થાય, કે સમજ્યા ને? બહુ અખર ગાડી લીધી હોય ને તો સારી ગાડી હોય કે સારું દ્રવ્ય હોય તો એનો ફો મંદિરમાં ન રાખવો. ધંધા જેમ કરતા એમ કરવાના, એમ ઉપાય કરવાનો. પછી જો જોડા પહેરીને દર્શન કરવા આવતા નથી, પણ ઘણી જગ્યાએ અહીંયા ખબર નથી કેમ હશે, નહીતર લાંબો સમય જોડા પહેર્યા હોય, અંદર સોક્સ પહેર્યા હોય અને પસીનાથી ગંધારા થઈ ગયા હોય. ઘણી વાર હોય કે નથી હોતું? તો સોક્સ બહાર ઉતારી આવવાના, અંદર પહેરી નહીં આવવાનું. અંદર આપણે કંઈ પગ ઠરે એવું કંઈ છે નહીં વ્યવસ્થા. એટલે બધા ઉતારજો એમ નથી કહેતો, પણ ગંધારા જો હોય તો મોજા જોડામાં ઉતારી નાખવાના. ઉઘાડે પગે આવું સારું એક વાર. એ પછી જોજો, ફાઇનલ કાયદો નથી, સમજા કે અહીંયાથી ઠાકોરજી કેમ રાજી થાય એવું આપણે કરવાનું છે. ચામડાના તમે જોરા પહેર્યા હોય, પહેરવાની ના નથી, અને એમાં તમે મોજા પહેર્યા હોય તો એ મોજા પહેરીને આવું એના કરતાં જો ઉતારીને આવું ને તો પગ ચોખ્ખા કહેવાય. કેટલીક બાબતું, સમજ્યા કે નહીં? ભગવાન કેમ રાજી થાય એ બાબતો ઘણી બધી છે. થોડીક અનુસંધાનમાં લેજો, જેટલી લેવાય એટલી. આજે આપણે પૈસાવાળા છીએ, એક જ જણો ગમે ઉત્સવ કરી શકે. વર્ષો પહેલા માનો કે જન્માષ્ટમીનો દિવસ ઉજવવો હોય તો પંજુરી બનાવવી હોય, બધાને પ્રસાદી વેચવાની, તો એકલાની શક્તિ ન હોય અને મંદિરમાં એટલો પૈસો ન હોય તો લોકો 10-10 રૂપિયા બધા દેતા, બધાએ દે, 25-25 દે, જેની જેવી શક્તિ. એવી રીતે પૈસા ભેગા થાય અને પછી એમાં જન્માષ્ટમીના ઉત્સવ કે ઉજવાય. તો આવી રીતે ઉત્સવ ઉજવાતા હોય ને તો બધાએ સેવા કરવી યથાશક્તિ. એમ મહારાજ એમ પણ કીધું છે, તમે પછી કાયદો કરો કે 100 રૂપિયા બધાને દેવા, તો બધાની શક્તિ ન હોય 100 રૂપિયા દેવાની, તો એ બિચારો 5 રૂપિયા દે. કોકની શક્તિ 5ની ન હોય તો એ મંદિરમાં આવીને સેવા કરે. તમે કંઈક રસોડું બનાવો તો સેવા કરે, તોય સ્વીકારી લેવાય. એમ પછી તું પૈસા કેમ ન દે, મહારાજ કે એવું નહીં કરવાનું. તમે પૈસાવાળા છો તો ઘણા કાઢો, બિચારો ગરીબ છે તો ઓછા કાઢે, જેની જેવી શક્તિ. પણ સેવા કરવી ન કરે ને એ અપરાધ કહેવાય.